લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે। 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો દ્વારા પ્રજા સુધી પહોંચવાના વિવિધ પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે। ચૂંટણી ટાણે રાજકીય પક્ષો દ્વારા મેનિફેસ્ટો પણ બહાર પડાતો હોય છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આજે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો। કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું કે લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નો જાણી તેને વાચા આપવા મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। ઢંઢેરામાં શહેરના મુખ્ય પ્રશ્નો જેમ કે શુદ્ધ અને પૂરતું પાણી, સફાઈ, સારા ખાડા વગરના રસ્તા અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા, જાહેર પરિવહન, આવાસ, શહેરી સુવિધાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી પગલાં ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। કોંગ્રેસે વચન આપ્યું છે કે શહેરના તમામ વિસ્તારોમાં સ્વચ્છ પીવાનું પાણી અને સુવિધાસભર સફાઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે। સાથે સ્માર્ટ વડોદરાના વિઝન સાથે રસ્તાઓનું નવીનીકરણ અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે। મહિલાઓ, સિનિયર સિટીઝન અને વિદ્યાર્થીઓ માટે સિટી બસ સેવા વધુ સુલભ બનાવવાની પણ યોજના છે। આ ઉપરાંત શહેરી ગરીબો માટે આધુનિક આવાસ યોજના, કોમ્યુનિટી હોલ અને ટાઉન હોલના વિકાસ તેમજ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની વાત પણ ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવી છે। પર્યાવરણ સુરક્ષા માટે ગ્રીન કવર વધારવા અને વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે। આ રીતે કોંગ્રેસે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને પોતાનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો છે, જે સંદર્ભે કોંગ્રેસ અગ્રણીઓએ માહિતી આપી હતી કે કાંડ અને કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીની હર હંમેશા નીતિ રહી છે। આજે રોડ રસ્તા નવા બન્યા હોય અને તમે મહિના, 2 મહિના, 3 મહિનામાં તમે જુઓ એ રસ્તા તૂટી જતા હોય છે, કેમ કે બધા કોન્ટ્રાક્ટરો સાથે કટકી લીધેલી હોય। એટલે સારી ગુણવત્તા અને ક્વોલિટી જે રોડ રસ્તા માટે જે મટીરિયલ વાપરવું જોઈએ એના કરતાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરશે, કેમ કે ભાજપે કાંડ કૌભાંડ અને એ લોકો પાસે કમિશન લીધું હોય છે। એટલે ચોમાસાની અંદર 1 ઇંચ પણ વરસાદ પડે તો પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય અને રોડ રસ્તા તો આમ ઉબડ ખાબડ ઉભરાતી ગટરો, રોડ રસ્તા અને એનાથી જનતા ત્રાહિમામ થઈ ગઈ છે। અને સુરક્ષા અને સલામતી માટે આજે આપણે લોકો પાસે આટલા ટેક્સના નાણાં લઈએ છીએ। ભારતીય જનતા પાર્ટી પોતાના ઉત્સવો માટે, પ્રચાર પ્રસાર માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, પણ લોકોની જાનમાલ અને લોકોની સુરક્ષા માટે કંઈ નથી કરતી। આજે જે બરોડાની અંદર થોડાક સમય પહેલા એટલે હરણીકાંડ, બોટકાંડ જે થયું એની અંદર 12 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, શિક્ષકો મૃત્યુ પામ્યા। આજ દિન સુધી આ સરકાર એમને ન્યાય આપી શકી નથી। આટલી માનવ સર્જિત આ હત્યાકાંડ છે કે જેની અંદર 12 જેવા બાળકો, નિર્દોષ બાળકોનો જીવ ગયો છે, શિક્ષકોનો જીવ ગયો છે। તમે કોઈ પણ વસ્તુ લોકોની સુરક્ષા અને સલામતી માટે રાજકોટની અંદર પણ તમે ગેમિંગ ઝોનની અંદર જોયું તે રીતે કાંડ થયું, બીજે પણ આવા અનેક બનાવો બનતા હોય છે। બ્રિજ તૂટી જતા હોય છે। અમારા અમદાવાદ શહેરની અંદર આખા દેશના ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના ઘટી હોય કે જે 50 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો અને 3 વર્ષની અંદર બ્રિજને તોડી પાડવો પડ્યો હોય। એટલે તમામ રાજ્યમાં કાંડ અને કૌભાંડોથી આ સરકાર જે છે એ ચાલી રહી છે।